નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. હવે આપણે વહેંચણી પાત્ર નફો જોયો હતો. વહેંચણી પાત્ર નફો નક્કી કરવા માટેના નિર્ણાયક પરિબળો જોયા કે નામાના સિદ્ધાંતોને આધારે, મેમોરેન્ડમ અને આર્ટિકલ્સની જોગવાઈઓને આધારે, કાયદાની જોગવાઈઓને આધારે, કાનૂની ચુકાદાને આધારે થતા હોય છે. તો હવે વહેંચણી પાત્ર નફો નક્કી કરવા માટેના અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ કે કયા કયા અગત્યના મુદ્દાઓ છે કે જેના આધારે વહેંચણી પાત્ર નફો નક્કી થતો હોય. એક તો ઘસારો, મૂડી નફો, મૂડી ખોટ અને પાછલી ખોટ અને પાછલા વર્ષનો નફો અને અનામત ખાતે લઈ જવાની રકમ. હવે ઘસારો, આપણે જેમ આની પહેલા વાત કરી એમ ઘસારો છે એ વહેંચણી પાત્ર નફો નક્કી કરતી વખતે મિલકતો ઉપર જોગવાઈ કરવામાં આવતી હોય કે મિલકત કેટલી વપરાયેલી હોય એ સામાન્ય રીતે એનો ઘસારો કહેવાય. તો એમાંથી એને બાદ કરવામાં આવતી હોય. હવે ઘસારો છે એ અંદાજ અનુસાર કરવામાં આવતું હોય. તો એ ઘસારો જે છે એ જરૂરી ન હોય હંમેશા કે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવવામાં આવતું હોય, પરંતુ એવરેજ અંદાજ આધારે એ ઘસારો ગણવામાં આવતું હોય. તો મિલકતોનું ઉપર એ ઘસારો ગણાતો હોય. તો હવે મિલકતોનું જે આયુષ્ય છે એ જ્યારે પૂર્ણ થતું હોય તો એના સ્થાને નવી મિલકતો લેવી પડતી હોય કે હવે એ મિલકતો કામ ના આપતી હોય. જેમ કે મશીન છે તો મશીન કેટલા વર્ષ ચાલે? 10 વર્ષ, 15 વર્ષ. પણ એક સમયગાળો આવશે કે પછી એ મશીનનો ઉપયોગ થઈ શકશે નહીં. નવી ટેકનોલોજી આવી ગઈ હોય, એ મશીન જૂનું પુરાણું થઈ ગયું હોય તો એને કાઢી નાખવું પડે. હવે એની જગ્યાએ નવું મશીન લેવું પડે. તો એના માટે કંપની પાસે નાણાકીય સગવડ પણ હોવી જોઈએ. તો એવી અલગ અલગ બાબતો હોય અને કંપનીની જે ચાલુ મિલકત છે એના ઉપર અંદાજ આધારે ઘસારો ગણવામાં આવતું હોય. તો ઘસારાની જોગવાઈ કર્યા વગર પણ આ જે વહેંચણી પાત્ર નફો છે તેમાંથી ડિવિડન્ડ આપી શકાય નહીં. એટલે કે વહેંચણી પાત્ર નફો ઘસારો બાદ કર્યા વગર આપી શકાય નહીં. પછી મૂડી નફો. ધંધાના ચાલુ નફા કરતા મૂડી નફો છે એ જુદો પડે છે. તો જો રોજિંદી પ્રવૃત્તિઓમાંથી નફો જે મળતો હોય તો એને આપણે કેવો કહીએ છીએ? મહેસૂલી નફો. પરંતુ લાંબા સમયગાળામાંથી જે નફો મળતો હોય, લાંબા સમયગાળાની કોઈ પણ બાબતોમાંથી મળતું હોય તેને મૂડી નફો કહેવાય. તો ડિબેન્ચર બહાર પાડતા પહેલા કોઈ પણ પ્રકારનું જે પણ મળેલું પ્રીમિયમ હોય, શેર જપ્તીની રકમ હોય, સ્થિર મિલકતોનું વેચાણ ઉપર જે નફો મળેલો હોય, કંપનીની નોંધણી પહેલાનો નફો હોય, મૂડી પરત થયેલ નફો હોય, અથવા તો કોઈ પણ મિલકતનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું હોય, નફાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવેલું હોય, તો આ બધા મૂડી નફાના ઉદાહરણ કહી શકાય. અથવા તો લાંબા સમયગાળામાંથી જે મળેલો નફો હોય એ કહી શકાય. તો હવે એ જે મૂડી નફામાંથી પણ ડિવિડન્ડ વહેંચી શકાય નહીં. એટલે કે આવો નફો ખરેખર મળેલ હોય તો આર્ટિકલ્સમાં જોગવાઈ અને મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યા પછી આવો નફો રહેતો હોય તો મૂડી નફો ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. પરંતુ જ્યાં સુધી દેવાનું પુનઃમૂલ્યાંકન ન થાય ત્યાં સુધી આવો પ્રકારનો જે નફો છે એ વહેંચણી પાત્ર નફા તરીકે, ડિવિડન્ડ તરીકે વહેંચી શકાતો નથી. પહેલા બધા જ દેવા છે એ દેવામાંથી ચૂકવી દેવા આવશ્યક હોય છે. જે મૂડી નફો હતો એ મૂડી ખોટ છે કે મૂડી ખોટ જેમાંથી મૂડી નફો મળતો હોય એ જ બાબતમાંથી મૂડી ખોટ પણ મળતી હોય. તો લાંબા સમયગાળાની જે ખોટ હોય, જેમ કે શેર ડિબેન્ચર વટા હોય, રિડીમેબલ પ્રેફરન્સ શેર, શેર ડિબેન્ચર પરત કરતા ચૂકવેલ પ્રીમિયમ, મિલકતોનું પુનઃમૂલ્યાંકન કે વેચાણ કરેલું હોય તો એમાં ખોટ ગઈ હોય, કંપનીની નોંધણી પહેલાની કોઈ ખોટ હોય, બરાબર. તો આવી જે અલગ અલગ પ્રકારની લાંબા ગાળાની ખોટ હોય તો એ મૂડી ખોટ કહેવાય. હવે મૂડી ખોટ માંડીવાળ્યા સિવાય પણ કંપનીના ચાલુ નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય. પરંતુ મૂડી ખોટ માંડીવાળ્યા સિવાય જે કંપનીની મૂડી છે એ નફામાંથી ડિવિડન્ડ વહેંચી ન શકાય. તો જો
કોઈ પણ પ્રકારે કેન્દ્ર સરકારની પરવાનગી હોય તો જ મૂડીખોટ માંડી વાળ્યા સિવાય કંપનીના ચાલુ નફામાંથી ડિવિડન્ડ વહેંચી શકાય. નહીંતર મૂડી ખોટ જ સૌ પ્રથમ એ માંડી પાડવી પડે નફામાંથી અને ત્યારબાદ જ એ નફો છે એને વહેંચણી પાત્ર નફા તરીકે વહેંચી શકાય. જેવી રીતે મૂડી ખોટ એવી રીતે પાછલી ખોટ ને પાછલો નફો એટલે કે છેલ્લા વર્ષનું. તો આ જે રીતે જે સમયે નફો થયો છે એના આગલા વર્ષમાં કે પાછલા વર્ષોમાં જો ખોટ હોય તો એ ખોટ માંડી વાળવી પડે અને કેટલીક વખતે એ ખોટ માંડી વાળ્યા સિવાય ડિવિડન્ડ વેચી શકાય નહીં. પરંતુ અમુક એવા કાનૂની ચુકાદા હોય તો એમાં એ એક્સેપ્શનલ કેસમાં એવું થયું હોય, પરંતુ સામાન્ય રીતે જે પણ કોઈ પ્રકારની પાછલી ખોટ હોય એ ખોટ બાદ કર્યા પછી જ એને ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય નફો. ત્યારબાદ છે અનામત ખાતે લઈ જવાની એ રકમ. હવે કોઈ પણ કંપનીનું જે ટેબલ એ છે એમાં જરૂરિયાતમાં એમાં જણાવ્યા અનુસાર કોઈ પણ કંપની છે એને પોતાની અમુક રકમ છે એ નફામાંથી અમુક રકમ અનામત ખાતે લઈ જતા હોય. હવે અનામત સામાન્ય રીતે શું કામ રાખવામાં આવતા હોય કે ભવિષ્યમાં કોઈ જ પ્રકારનો પ્રશ્ન થાય, કોઈ નાણાકીય જરૂરિયાત ઊભી થાય, કોઈ પ્રોબ્લેમ થાય તો જો કંપની પાસે અનામત હશે તો એ અનામતમાંથી એ પોતાનું ધંધામાં જે પણ કોઈ નાણાકીય જરૂરિયાત ઉદ્ભવશે તો એ જરૂરિયાતને પૂર્ણ કરી શકે. તો એના માટે એ અનામત રાખવામાં આવતી હોય. તો સામાન્ય રીતે બધી જ કંપનીમાં દર વર્ષે નફામાંથી અમુક ટકા અનામત ખાતે લઈ જવામાં આવતું હોય. તો હવે આ અનામતમાં લઈ જવા બાદ જે નફો વધે એને ડિવિડન્ડ તરીકે વેચવો જોઈએ. તો અલગ અલગ પ્રકારે અનામત ખાતે લઈ જવાની રકમ હોય. તો અલગ અલગ પ્રકારને કંપનીઓ માટે પ્રાઇવેટ કંપની ટેબલ એની જોગવાઈ, જાહેર કંપની તો અલગ અલગ કંપની માટે એને એમાંથી કેટલી ભરપાઈ મોડી થતી હોય એના આધારે અનામત ખાતે રકમ લઈ જવામાં આવતી હોય. હવે નફો અને વહેંચણી પાત્ર નફો શું છે તો એ આપણે સામાન્ય ચર્ચા કરી. તો હવે નફો અને વહેંચણી પાત્ર નફાનો તુલનાત્મક અભ્યાસ કે એની વ્યાખ્યા, નિર્ણાયક પરિબળ, નફાની ગણતરી, પછી ઉપયોગ કેવી રીતે કરવો, એના મૂળભૂત સિદ્ધાંતો કયા કયા છે, નફાની વહેંચણીનું પ્રમાણ અને અર્થશાસ્ત્ર એનું કેવી રીતે એનું વિભાજન કરવામાં આવતું હોય, ડિવિડન્ડ અને ડિવિડન્ડ અંગે કંપની ધારાની જે પણ કોઈ જોગવાઈઓ છે એના વિશે ચર્ચા કરીશું. અને ત્યારબાદ ડિવિડન્ડને ડિટેલમાં ડિવિડન્ડના પ્રકાર વિશે પણ ચર્ચા કરીશું. થેન્ક યુ.